છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે પરના પુલની સેફટી વોલ તૂટી હતી। દેવહાટ પાસેના પુલની સેફટી વોલ તૂટતા ભયનો માહોલ સર્જાયો હતો। અલીરાજપુર નેશનલ હાઈવે ઉપરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં નેશનલ હાઈવે પરનો રસ્તો ક્ષતિગ્રસ્ત થવાથી અનેક ફરિયાદ જે ઉપજાવવામાં આવી હતી, ત્યારે વાહન ચાલકોને પણ ગંભીર હોનારતની ચિંતા વર્તાઈ રહી છે। આ વિડીયો જે સામે આવ્યો છોટાઉદેપુરના નેશનલ હાઈવે પર કે જ્યાં પુલની સેફટી વોલ તૂટી હતી। દેવહાટ પાસેના પુલની સેફટી વોલ તૂટી જવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ છોટાઉદેપુર જિલ્લો તાલુકો અંબાલા દેવહાટ ગામમાં આ એક પુલ આવેલો છે। એ તૂટેલ છે 3 દિવસથી। તો એની જવાબદારી કોણ? કોઈ બી દુર્ઘટના થાય એની જવાબદારી કોણ? સરકારી તંત્રને। તોફિક શેખ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તોફિક, જે રીતે છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે પરના પુલની સેફટી વોલ તૂટી હતી, શું વિગતો? જી આપને હું ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે આ છોટાઉદેપુર ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ નેશનલ હાઈવે નંબર 56 છે, જેના પર દેવહાટ ગામની પાસે એન્ટ્રેસમાં આ એક પુલ આવેલું છે। આ પુલની જે પેરાપીટ છે, કહી શકાય કે 10 થી 12 ફૂટ જેટલી પેરાપીટ 2 થી 3 દિવસ પહેલા તૂટી ગઈ હતી। અને અત્યારે મહત્વની વાત એ છે કે આ થોડા દિવસો પહેલા આ જ પુલ ઉપર આ જ સાઈડની થોડા અંતરની પેરાપીટ પણ તૂટી હતી। જો કે તંત્ર દ્વારા તેને મરામત કરી દેવામાં આવી છે, પરંતુ આ 3 થી 4 દિવસ પહેલા એના એ જ ભાગથી થોડા અંતરે આવેલ બીજી 10 થી 12 ફૂટ જેટલો પેરાપીટનો ટુકડો તૂટી ગયો છે। આ જે હાઈવે છે એ હાઈવે પર ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો માર્ગ હોવાના કારણે વ્યાપક પ્રમાણમાં અહીં જે ટ્રાફિક છે તેની અવરજવર હોય છે। વાહન ચાલકો છે એ વાહન ચાલકોમાં એક ભય સતાવી રહ્યો છે। મોટી હોનારત થાય તે પહેલા તંત્ર જાગે તેવી ચિંતા સાથે અપીલ પણ ગુજારી રહ્યા છે। જી બિલકુલ તોફિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।